પણ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઈઝ આવે એવી જાહેરાત આવે તો એમાં બેન નહીં પડવાનું. અત્યારે મોબાઈલમાં સરકારે એડવર્ટાઈઝ પણ આપી છે કે ભાઈ કોઈ વિડીયો કોલ આવે આવા આધાર કાર્ડ માંગે તો નહીં. અત્યારે તમે ફોન કરો ને તો પેલી અત્યારે આપણી ભારત સરકારે એડવર્ટાઈઝ કાઢી છે કે કાકા બોલો. હે મંતુ કાકા બોલો. હા હું નડિયાદથી બોલું કાકા. નડિયાદથી? હા. કોણ બોલો? હું શિલ્પાબેન તરફદાર. શિલ્પાબેન બોલો. શિલ્પાબેન? હા બોલો શિલ્પાબેન. આપણે શિલ્પાબેન કઈ સમાજમાંથી બોલો? મારા કાકા એવું છે કે મેં કાલે હું શિલ્પાબેન આપણે કઈ સમાજમાંથી બોલો છો? હું તળપદા સમાજમાંથી બોલું કાકા. તળપદા કોળી? હા તળપદા સમાજમાંથી. હા શિલ્પાબેન બોલો. તમારી ઉંમર કેટલી શિલ્પાબેન? મારી 30 વર્ષની ઉંમર હતી. હા જી બોલો શિલ્પાબેન આગળ. હવે મારે એવી કઈ શકાય છે કે કાલે છે ને હું આપણે ઇન્સ્ટાગ્રામ જોતી હતી તો એનો એક ભાઈનો નંબર આવ્યો હતો તો કે નટરાજ પેન્સિલ આવે ને નટરાજ પેન્સિલ આ નટરાજ પેન્સિલ ની હતી નટરાજ પેન્સિલ. તમે છે ને ક્યાંક રૂમ અંદર છો એટલે પડઘા પડે છે, ક્યાંક બહાર નીકળો ને એટલે અવાજ છે ને બે થાય છે. હા હું શું કહું છું, હલો. હા એટલે કાલે ઇન્સ્ટાગ્રામ જોતી હતી ને તો એક ભાઈનો નંબર આવ્યો હતો તો પછી એ નંબર મેં મારા કામની જરૂર હતી. કારણ શું કે હું ઘરે જ રહેતી હતી અને મારા હસબન્ડ છે ને એ અહીંયા પીઠામાં નોકરી કરે છે કાકા. અને મારે એટલો બધો મારે થોડી પૈસાની જરૂર હતી મેં કોઈ એમનો મદદ થાય એમ કરીને પછી કે એ ભાઈનો નંબર હતો ને તો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું પણ મેં ફોન કરીને પૂછ્યું તો એ ભાઈ હિન્દીમાં બોલતો હતો તો કે બેન તમારે ઘેર બેઠા કામ કરવું હોય તો કે આ પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે કે બેઠા ગાડી આવી જશે અને લઈ જશે. તો પછી મેં મારા ઘરવાળા નોકરી છે ને તો મેં કહ્યું તો કે મેં ફોન કરાવીને પછી આપે મેં ફોન એમને. તો પછી એ ભાઈ એવું કહ્યું કે શિલ્પાબેન એમને કહે ને આધાર કાર્ડ ન ફોટો પાડીને મોકલો કે તો મેં આધાર કાર્ડ અને ફોટો મેં તે મોકલ્યો. તો પછી બીજા દિવસ ફોન આવ્યો તો 700 રૂપિયા બેન કે આલો કે તો પછી મેં 700 રૂપિયામાં 700 રૂપિયા શું તો મેં 700 રૂપિયા મેં ગૂગલ પે કરાવ્યું. મારી જોડે તો નહીં કશું એટલું બધું મારી હેલ્થ છે જ નહીં એટલી બધી કે હું ગરીબ માણસ છું કામ કરીને મળતા રહીએ. તો એ ભાઈ કેવું કર્યું પછી હે ને અત્યારે કોઈ ફોન કરીને પછી કે 3000 આપો કે 3000 આપો તાત્કાલિક તમારો માલ આવે છે જેમ કે તો મને વિશ્વાસ આવ્યો તો મારા ઘરવાળો પછી ફોન પરથી અહીંયા તો મેં ઉછીના પૈસા લઈને 3000 આપ્યા ગૂગલ પે કર્યો. તો અત્યારે પાછો ફોન કરીશું કે હવે કે બીજા પૈસા આપો કે બીજા પૈસા આલો કે 2 લાખ રૂપિયા પૂરા નહીં કરું ને તો કે પોલીસ કેસ કરીશ કે એમ કરીને મને મારા ઘરવાળાને જઈને એમ કરે છે કાકા. એમાં કઈ ડરવાની જરૂર નથી. ફ્રોડ છે એમાં કોઈ સાના રહી જાવ. એમાં છે ને એવામાં નહીં પડવાનું. ઈ ફ્રોડ કંપની હોય છે. હાલો હા સાના રહી જાવ. એમાં છે ને બેન તમે ભણેલ નથી એટલે તમારે એવું થોડુંક થાય એટલે હું તમારું નામ લખી દઉં. એનો નંબર ચાલુ છે અત્યારે? એનો નંબર ચાલુ છે તો ઘડીક મારા ફોન કરો ઘડીક મારા ઘરવાળાને એવું ધમકી હાલ કરે છે. હમણાં ધમકી હાલ કરતો બંધ થઈ જાય. ઉભા રહ્યો હવે ઉભા રહ્યો. તમારું નામ શું છે? મારું નામ શિલ્પાબેન. શિલ્પાબેન તમારા પતિનું નામ? શિલ્પાબેન અજયભાઈ. અરવિંદભાઈ? અજયભાઈ. શિલ્પાબેન અજયભાઈ. અટક તમારી? તળપદા છે. તળપદા? હા તળપદા. અને ગામ કયું કીધું? નડિયાદ. ઓકે. અને હવે તમારે આજ પછી જે કઈ તમારે ફ્રોડ થયું છે આવું થયું છે ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને? મારી તો મંજૂરી છે એમ કારણ કે મને ધમકી આલે મારા ગરીબ માણસના પૈસા લઈને. અને પછી શિલ્પાબેન હું જેટલું પૂછું એટલું બોલો. શિલ્પાબેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે તમારી પાસે? રેકોર્ડિંગ નથી કાકા. હું હજુ કાલે જ ફોન આવ્યો અને તૈયારી તાત્કાલિક જાવ મામલો બને. હા હવે ઈ ભાઈ નું નામ શું છે જે શિલ્પાબેન આ છે? નામ કશું નહીં આવેલું. હિન્દીમાં બોલે અને ગુજરાતીમાં બોલ્યું અને હિન્દીમાં જેમ ભાવે એમ બોલે તો મને હિન્દીમાં ઓછી ખબર પડે ને. શિલ્પાબેન એનું નામ નથી આવડતું? ના એનું નામ શું હતું?
નામ અમે નહીં જાણતા કાકા. હા, તો એમાં નહીં પડવાનું. કોઈ પણ લલચામણી લોભામણી કોઈ એડવર્ટાઈઝ આવે, એવી જાહેરાત આવે તો એમાં બેન નહીં પડવાનું. અત્યારે મોબાઈલમાં સરકારે એડવર્ટાઈઝ પણ આપી છે કે ભાઈ કોઈ વિડીયો કોલ આવે આવા આધાર કાર્ડ માંગે તો નહીં. અત્યારે તમે ફોન કરો ને તો પેલી અત્યારે આપણી ભારત સરકારે એડવર્ટાઈઝ કાઢી છે કે ભાઈ કોઈ જજ પોલીસ આવા કોઈ પણ ખોટા ફ્રોડ વિડીયો કોલ આવે તો એનાથી ગભરાવું નહીં, આટલા નંબર ઉપર ફોન કરવો, એવી જાહેરાત પણ સરકારે આપી છે. તોય આપણે ફસાઈ તો શું કરે સરકાર? પણ એટલે મોટું મને આવી ખબર નથી કાકા. હું તો પણ ખબર નથી, ભણ્યા નથી, પણ તો કોકને પૂછાય ને. કોઈ ભણેલું હોય એની સલાહ લેવાય. અત્યારે મને ફોન કર્યો તો ઈ જયારે પૈસા નાખવા ત્યારે મને ફોન કર્યો તો હું ત્યારે તમને ચેતવી દત કે જેટલા પૈસા તમારા નો જાત. મને ખ્યાલ નહીં કાકા. તમારું કાયમ વિડીયો હું જોઉં તોય છતાંય મને દિમાગમાં નીકળી ગયું. કારણ કે હું કામની લાલચમાં બેસી ગઈ. એવી લાલચ ही बुरी चीज है. लालच में गया सब मर गया. લાલચ બુરી ચીજ છે. લાલચ હું કાયમ તમારો વિડીયો જોઉં તો મને ખ્યાલ બહાર ગયું કે મનસુખ કાકા કે એમને સલાહ આપે છે. હું જોઉં, કાયમ જોઉં. અને એ ધમકી દે છે. હેલો મનસુખ કાકા, હું શું કહું, હું એટલી સોશિયલ મીડિયામાં ઓડિયો પાસ કરશો ને તો વાંધો નહીં. મારા ઘરવાળાનું નામ ના લખો ને તો ચાલશે. હા, હવે તમારે એકલીનું કરું. મારું ઓટો તેની કરેલું છે. તમારા ઘરવાળા એ મેળ તો છે ને? હા છે ને. હા ઠીક. નકર એનું નામ ન લખવું એટલે ક્યાંક તમે એકલા રહેતા હોય ઘરવાળો ભેગો ગલાય એવું કઈ નથી ને? એટલે આધાર કાર્ડમાં તો મારા ઘરવાળાનું મારા પાછળ નામ છે જ. એમ હું નથી કહેતો. આ તમે તમારા ઘરવાળાને બાકાત કરો છો, બે જણે ભળે તો છે ને? હા મામા ભરે છે ને બે જણા. હા ઠીક. નકર ક્યાંક આમ એકલા કઈ કામ લીધું હોય ને પછી ક્યાંક આ બીજી ભવાઈ નથી ને એમ? નકર ક્યાંક આ ક્યાંક અમે બહુ ભોળા માણસ થઈ ગયા કાકા. હું હા ભોરામ ભોરો છું ભારત દેશમાં. હા તું તમારો આભાર છે. હા કાંઈ વાંધો. હા બેન મને એના મોબાઈલ નંબર બોલો ને. એનો મોબાઈલ નંબર ઉપર આપું છું કાકા. હેલો સાહેબ. હા નંબર લખો, હું આપું છું. લખું છું, બોલો તો ને. 82 33. કેટલા? 82 33 82 33 51 88 51 81 અને પછી 65. કેટલા? 65 62 65 65 65. હા 65. હવે મને 65 માં નહીં ખબર પડતી. મારે છે ને 65 ને 66 ને એવું મારે આ બાજુ ના હાલે ભાઈ. એટલે અમારે છે ને તમારી ભાષા ને અમારી ભાષા થોડી વેગળી પડે. એટલે 6 ને 5. હા એ તો મને ખબર પડી ગઈ. હવે મને તમારી ભાષા આવડી ગઈ. મારી માતા છે ને એ મારા પણમાં આવે એટલે બધું મને બોલવા. અને સાહેબ, હા અને અમારી જોડે એવા તમારી જોડે થયું ને એવું જ મારી જોડે થયું છે. એટલે 4200 જેવા ઠોકી, 4200 ઓછા ઠોકી ગયો એવા. હા 4200 ઓછા એટલે મતલબ 3800 રૂપિયા. હા 3800 રૂપિયા જેવા લઈ ગયો. અને એનો સ્ક્રીનશોટ મારી જોડે છે. હા સ્ક્રીનશોટ મારા મોકલજો ભાઈ. હો અને ત્યાં નજીકનું પોલીસ સ્ટેશન હોય તો ત્યાં એકાદી ફરિયાદ બરિયાદ અરજી બરજી હાલ દો ભાઈ. હા હેલો. હા નકર 1930 ઉપર ફરિયાદ આલી દો. એ શું કે કાકા કે છે કે ઉપરથી એમને ધમકી દે છે. ઈ ધમકી તો કે પૈસા દીજો. હવે એટલી બધી મારી હાથ છે નહીં કાકા. હે એ શું કે મને કે બીજા પૈસા આપો તો માલ મોકલું, કે બીજા પૈસા પહેલું તો માલ મોકલો. અમારી જોડે એવા પૈસા છે નહીં કાકા. હું જે હોય ને સાચું તમારી દીકરી બનીને હું છે ને સાચું જ બોલી લઈશ. મારા મા બાપ તો છે નહીં, પણ એ નાલાયક નો હે ને હાવ નાલાયક આજે મને એવો ભરાઈ ગયો. કાંઈ વાંધો નહીં બેન. આપણે આમાં છે ને ગરગરું નહીં થવાનું. મારા પૈસા મને પાછળ આપે ના આપે પણ એ ધમકી દે ને એટલે બસ એના તમે બરાબર એને ધમકાવો કે તારા હસબન્ડ ને ફોન આપતા. હસબન્ડ મારા હસબન્ડ ની તો એવી કોઈ લુચ્ચા માણસ ની ભાઈબંધી નહીં કરો અને કોઈની એની એ નહીં રાખતો. ના લાયક જેવો આજે પાછો એવો હાથમાં આવી ગયો. કાંઈ વાંધો નહીં બેન. અમને એવું બધું ઝઘડા પગડા ફાવત નહીં. કાંઈ વાંધો નહીં. હું છે ને હમણાં રેડી કરું છું. ના હમણાં યુટ્યુબ માં આવશે તમારો ફોટો મોકલો એટલે હમણાં એ સીધો જ થઈ જાય. હમણાં લગભગ બધા ઓલા જે સારા માણસો હોય પોલીસ બધા ફોન કરશે એને. સાયબર ક્રાઇમ માંથી પણ ફોન કરશે. આવા ફ્રોડ હોય ને એટલે એમાં પોલીસ પણ આ ઓડિયોના માધ્યમ થકી રિંગ કરે. કેમ કે આવા માણસોને પ્રજામાં છેતરાય નહીં એના માટે થઈને
પોલીસ પણ એમાં એક્શન લે. અને હું એમ કહું છું મનસુખ કાકા કે આ ઓડિયો આપણે વિડીયો વાયરલ થશે તો પછી એ લાગુ તો પછી તો નહીં હારે ને પછી તો પછી એ નહીં મેં તો એવું શું થાય? એ ભાઈ ઠરી જશે ને પછી. અરે તમને ધમકી ન મારે પછી બીજી વાત કાપી નાખો ને. હા હા હમણાં ડાયો કરી દો. આગળ હું ફોન કરું છું ને તમારો ફોન રાખ્યા પછી હમણાં ફોન કરું છું બેન. હા અને મને તમારો ફોટો આમાં મોકલો શિલ્પાબેન. હા તમારો ફોટો આમાં હારા માયલા ફોટા મોકલો. હા એટલે યુટ્યુબ માં છે ને આમ મસ્ત બધાને ખબર પડે કે આપણે કેવા ચીટરિયા માણસો હોય ને કેવા દીકરીઓની સ્ત્રીનું શોષણ થાય છે, કેવું ચીટિંગ કરે છે, એ બધું આપણે આ જગતને બતાવીને એનો નંબર પણ આમાં નાખીશ. કાકા હું એમ કહું છું કે અમારા ફોટો ના નીકળ ના ચાલે? ના ચાલે. પેલા મારા બંને જીજાજી એમ બધા કે આમ હોશિયારી વાપરતી ને હવે લે છેતરાઈ કાઢી નાખો. એમાં એવું છે કે આપણે જેટલું ઢાંકશું ને એટલી શિલ્પાબેન એમાં એવું છે બીજી ઘણી સ્ત્રીઓના શોષણ થયા હોય એટલે આપણે એમાં થોડુંક જાહેરમાં આવવું જોઈએ. એમાં શરમ નહીં ખાવાની. કેમ કે ભ્રષ્ટાચાર સહન કરશો તો હજી ઘણા બિચારા બુડી જાય. હા થોડુંક આમ થોડુંક રોડ ઉપર આમ થોડુંક અવાજ ઉઠાવવાની તેવડ રાખવાની. અને અત્યારે સ્ત્રી પ્રદર્શન કરવાની તમને બંધારણ થકી છૂટ મળી છે તો થોડોક અવાજ ઉઠાવો. હા ઉઠાવું છું. હા લ્યો બનેવી જીજાજી બેનું હવે બધાયનું લફડું મારે કરવાનું. આખા ઘરનું મારે ધ્યાન રાખવાનું. મારે તમારી એકની વાત કરું છું. હું શું કહું કે મારા પૈસા પાછા ભેજી દેશો ને તો 1000 રૂપિયા તમને રિચાર્જ કરી આપીશ. અરે મારે રિચાર્જ નથી જોતું. મને મારી બાઈ બહુ રિચાર્જ કરી દે. મારી બાઈ એની બહુ સારી છે. જીણકી નીસી એવી છે પણ એવરેજ બહુ છે. હા હું મારો ફોટો મોકલું છું. 4 ફૂટની બાઈ છે પણ થોડો જ બહુ. કાકા હવ હું શું કહું કે તમને ફોટો મોકલું છું મારો. હા મોકલો મોકલો. મારી બાઈ છે ને નીસી છે પણ એવરેજ વાળી. રાંધી દે. તમારું વોટ્સઅપ મારામાં તો હે વોટ્સઅપ આવશે તમારું મારા? હા લખતા આવડતું જ આવડે. હાલો સેવ કરતા આવડતું હોય ને તો આવો બે. મનસુખ કાકા. હા શિલ્પાબેન ઈ ફોન નથી ઉપાડતો ભાઈ. હે કાકા નહીં ઉપાડતો હોય ફોન? હે ના જો જુઠ્ઠી નો નીકળ્યો 1 નંબર નો. હવે એના બીજા નંબર છે આ સિવાય? ના એ સિવાય મારી પાસે નંબર નહીં કાકા. એ જે હતો ને તમે પાછા નંબર ટેલી કરો. નંબર બીજા નથી ને જોઉં છું. ના નંબર બીજા નહીં. એ જ તમે જે લખ્યો ને મેં નંબર આપ્યો એ જ નંબર છે એનો. તમે જો હું બોલું તમે યાદ કરવા લાગો. જો એમાં હા જો બોલું. ઉભા રહેજો. હા બોલો. જો આઠડો 8 હા પછી બગડો હા પછી 2 તગડા હા પછી પાંચડો. પાંચડો નહીં આઠડો. 2 તગડા પછી આઠડો પાંચડો. આઠડો. એમાં તમારે ક્યાંક હોરી છે યાર. કેમ નંબર બદલાવ્યા? કાકા જો પેલા 8 હતા પછી 2 પછી 2 તગડા હતા પછી તગડા જોડે 8 હતા પછી 1 ફરી 1 ની જોડે 2 આઠડા છેલ્લા 6 અને 5 હતા. હવે ઉભા રહ્યો પાછું હજી વેરિફિકેશન કરો. એક એક બોલો. જો પેલા 8 હા પછી 2 પછી 2 તગડા પછી 8 પછી 1 5 જોડે પછી 2 આઠડા પછી 6 અને છેલ્લા 5 હતા. આમાં 8 પછી એકડો છે? ના 8 પછી એકડો છે. હોવો. હા 1 2 4 6 8 ને 10. હાલો જોઉં છે. हेलो हाँ जी हाँ आप कौन बोलो? आप कौन बोल रहे हो? मैं नडियाद से बोल रहा हूँ. वो जो पैसा भेजने का है ना वो शिल्पा बेन वाला. किसका? वो शिल्पा बेन है वो जो माल मंगाने का था और पेमेंट करने का है. रॉन्ग नंबर है भैया. कहाँ से आप लोग फोन करो? किसको मिला है फोन आप लोग? वो जो सुबह से मुझे फोन आ रहा है. कहाँ से बात कर रहे हो आप? अरे नडियाद से बोल रहा हूँ. वो जो शिल्पा बेन है ना वो जो नहीं रॉन्ग नंबर. आपको बात कहाँ करना है? अरे वो शिल्पा बेन ने जो नंबर दिया है ना वो पेमेंट भेजने का है इसके लिए फोन. नहीं ये रॉन्ग नंबर है. ये रॉन्ग नंबर है. मैं सुबह से आप लोग परेशान कर रहे हो. मैं बनारस फोन लगा हुआ है. हाँ ये बनारस फोन लगा हुआ है. बनारस. लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हारे में पेमेंट भेजा है ना. भाई कौन सा पेमेंट? कौन सा घर भेजना है? क्या बोल रहा हूँ? वो जो घर बैठा काम करने का जो लेडीज को किया था ना उसने पेमेंट भेजने के लिए तुम्हारा वेरिफिकेशन का नंबर दिया है.
इसमें पैसा भेजने का है तो इसमें डाले कि ना डाले ऐसा बोलने के लिए फोन किया है। नहीं नहीं, हम कोई किसी को नंबर नहीं दिया था हमने। हाँ मैंने किसी को नंबर नहीं दिया था। हाँ, तो वो जो लेडीज है ना इसने नंबर दिया, इसमें पैसा भेजने का है, वो गलत घर नंबर पे। दे दिया होगा, हम मुझे नहीं कुछ पता है। हाँ, तो जो पेमेंट डालने के लिए वेरिफिकेशन। हाँ बोलो। हाँ, वो जो शिल्पा बहन के साथ तुमने पैसा लिए, झूठू क्यों बोल रहे हैं? किसको पैसा लिए है? जो शिल्पा बहन है नडियद वाला, उसके लिए तुमने पैसा लिया है, तुम्हारा जो अकाउंट नंबर है, तुम्हारे को गूगल पे से पैसा लिया है ना, झूठ बोल रहे हैं। कहाँ से बोल रहे हो आप? अरे मैं नडियाद से बोल रहा हूँ, ये पुलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा। ठीक जो है, मैं आ पैसा जाऊंगा। मेरे फादर से बात कर लो, ठीक है? हैं? जहाँ से ही बात कर रहे हो, मेरे फादर से बात कर लो, ठीक है? किसके साथ बात करना है? मेरे फादर से बात कर लो। अरे ठीक तुमने है? फादर से लिए, तुमने लिए, ये नंबर ऊपर से गूगल किया है। कहाँ से बोल कहाँ रहे हो? कौन सी स्टेट से बोल रहे हो ये बताओ। अरे नडियाद से बोल रहे हो, जो शिल्पा बहन है उसके स्टेट साथ बताओ ना, स्टेट। अरे स्टेट अहमदाबाद। अहमदाबाद से बात करो, ठीक है? मेरे फादर से बात कर लो, है ना? हाँ करो। हाँ, फोन क्यों काट रहे हैं यार? हाँ फोन क्यों काट रहे हैं? हाँ, काम तो बताइए अपना। अरे वो जो तुमने जो पैसा लिया है वो लेडीज के पास से, इसके लिए बात कर रहा हूँ। तू क्यों फर्क गलत गलत बोल रहे यार? अरे यार, मैं बात करता हूँ लेडीज से। ठीक है। कौन लेडीज? हम जानते ही नहीं किसी को। अरे क्या जानते नहीं, बात करो इसके साथ। बात कर। दो नंबर दो। अरे रखो, एक मिनट। नंबर फ्रॉड का काम कर रहे हो और ऐसा काम करने का थोड़ी करने का। किसको आप कॉल किसको किए हैं? 66। नाम पता है आप जिसको कॉल किए हैं? हाँ, नाम क्या है? जो तुम्हारा नंबर है, तुमने जो गूगल पे से पैसा लिए। नाम नहीं पता आपको? अरे नाम जो शिल्पा बहन, तुमने तुम्हारा जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढता है ना, तुमने उसको नाम नहीं दिया है। साइबर क्राइम बैंक चोट भागो। एक मिनट, ये शिल्पा बहन से बात करो, एक मिनट। हाँ ठीक है, जो भी है कुछ मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में, ठीक है? हमारा दोस्त भी सब इंस्पेक्टर है। अरे वो जो कुछ है वो तुम मेरी बात सुनो, इंस्पेक्टर है। લાયક છે તો અને હે ને અત્યારે ફરી જાય કે ના મેડમ નહીં ભેજ્યા પૈસા છે, તમે કેટલું જૂઠું બોલે છે? હા, અવાજ એનો જ છે ને? હા, એનો જવાબ છે. અને આ મારી પાસે ચીઠીઓ હોત છે ને, બીજા ભાઈ જોડે છે ને, અમે ગૂગલ પે વાપરતા નહીં કરતા. મારી હેરકત જ નહીં, તો બે ચીઠીઓ હોત મારી પાસે છે. આ ક્યાંનો છે ખબર છે? એ ક્યાંનો છે મને નથી ખબર. બનારસ નો ઘી છે. હે, એ જૂઠું બોલે છે કે રોન નંબર એમ કે છે પાછું. હા, એટલે મેં એને પૂછ્યું કે આમાં પેમેન્ટ કરવાનું છે, એટલે એ કે પણ એને હવારના તમે કોકને ફોન કરાવ્યા છે. હા, બીજા બધાએ ફોન કર્યા ને, એટલે એ પછી એને ખબર પડી ગઈ કે આમાં ફરિયાદ ફતવા થાય, એટલે પછી એને આ કર્યું કે. અને ધમકી દેતો હતો કે મારા હસબન્ડ ને ધમકી દે. 980 વાળો નંબર છે ને એ મારા હસબન્ડ નો છે અને આ 88 વાળો મારો છે. તો અમે બે ઘેર ફોન, મારો એક નાનો છે એક મોટો છે, તો હું હવે તમારો ફોન નહીં વાપરતી કાકા. પણ અત્યારે આ ઓડિયો વાયરલ કરી છે, હવે ઈ છે ને એના નંબર એમાં નાખશું. આ ચીટિંગ છે બનારસ નો. હા, ચીટર. એનો ફોટો નથી ને? ના, ફોટો એનો નથી. પેલું આપણે પેલું નહીં આવતી મોટી કંપનીનો એવો ફોટો મૂક્યો છે ને, બધા ટોળું વળી ઉભા છે ને બધા સભ્યો, એનો ફોટો મૂક્યો છે. હા, તો ઈ ફોટો તમે જે ઇન્સ્ટાગ્રામ માં જોયો હોય કેમાં જોયો હોય ઈ મોકલો ને માં. પણ કોઈ દિવસ એડિટ કરેલો હશે તો એને એડિટ કરેલો ભલે હોય, તમે મોકલો ને. તમે ફસાણા છો ઈ કેમાં ફસાણા છો ઈ બતાવો ને. આજ મને એવી રીતે ફસાણી. અને એ શું કે મેં આ પૈસા અત્યારે લીધા ને એ મારી પાસે ચીઠી વાત છે. હા, એના ઓલા ગૂગલ પે નંબર થી પૈસા નાખ્યા ઈ એકાઉન્ટ કયું છે? હા, એ છે ચીઠી મારી પાસે. હા, ઈ ચીઠી તો ઓલું તમે ઓનલાઈન મોકલ્યું ઈ કાગળ તો છે અમારી પાસે. એ છે તમારી પાસે? તમે અટણ વોટ્સઅપ માં મોકલ્યું ઈ? હા, કાંઈ વાંધો ના, લો જોઈ હો. તો શું મેં કોઈ પેલો એનો વોટ્સઅપ માં એનો ફોટો હતો એ? તમે જે અત્યારે વિડીયો કયો જોયો તો ઘરે બેઠા કામ કરવાનો નામ તે ઈ ફોટો હોય તો મોકલો. વોટ્સઅપ માં આપણે મારે ડાઉનલોડ કરવો પડશે. હા, ડાઉનલોડ કરીને મને નાખી દો. હા કાકા, છે ને ડાઉનલોડ નહીં થતું. કાંઈ વાંધો નહીં. આ અવાજ રહ્યો ઈ તો એનો જ છે ને? હા, એનો જ છે. હા, એટલે અત્યારે ઈ તો કેમ કે ધમકી મારતો હતો, અત્યારે ફરી ગયો. અત્યારે ફરી ગયો. હા,
હવારનો ધમકી મારતો હતો કે મારા પૈસા જ તમે 1.5 લાખ નાખો ને કે છે ને તમને હું હે ને પોલીસ કેસ કરીશ કે. તો પછી મેં તમને ફોન કર્યો. મેં કહું હવે હું તને ભલે હું સોશિયલ મીડિયામાં વાયરલ થાઉં પણ હવે તારો હું ખેડ ના મીકું. હું એના નંબર પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરું. તમે જોજો ફોન જ બંધ થઈ જાય લુચાનો. ઈ બનારસ થી બોલે છે, બનારસ થી. હાવ ના લાયક છે પણ કાકા. હા પણ એવું લાગે ને તો પોલીસ ફરિયાદ અહીંયા કણે અરજી લખાઈ આવો ને. અને હવે શું કે અત્યારે હું જાઉં તો પાછું લાંબુ થઈ. સાવનમાં લખાવું 181 માં ફોન કરું તોય પાછું ઊંધું થાય એટલે પછી મેં ના આવી કર્યું. 181 મારો ભાઈ છે ને પોલીસમાં છે કાકા, અહીંયા ખેડા મારા માસીનો છોકરો. તો કે તું આવા બધા લઠ્ઠામાં કેમ પડે એવું થાય. ઠીક, વાંધો નહીં, ચાલો. એટલા માટે. ઓકે, હાલો. પણ તમે મારા બાપ બની જો આટલું એને બરાબર ખેલ લાવો ને તો બહુ સારું છે. મેં અત્યારે એને ઘટકાવ્યો, એ પાછો હું રિંગ કરું છું. હા.